સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે કે હે રાજા, એક વખત નંદ બાવાએ પણ એકાદશીનું વ્રત કર્યું હતું અને વરુણ લોકમાં વરુણના દૂતો લઈ ગયા અને ભગવાન એને લઈ આવ્યા. ભગવાને નંદ બાવાને ના પાડી હતી કે કોઈને કહેતા નહીં કે મારી ઓળખાણ ત્યાં વરુણ લોક સુધી છે, વૈકુંઠ સુધી છે. પણ ગઈકાલે વાત કરી હતી ને આપણા દાનજીએ કે આપણો દીકરો ડોક્ટર હોય, આપણો દીકરો એન્જિનિયર હોય, આપણો દીકરો પોલીસ વાળો હોય તો વધારેમાં વધારે હરખ કેને થાય ખબર છે? એના મા બાપને થાય. એ દીકરાએ એના મા બાપને કહ્યું હોય કે તમે કોઈને કહેતા નહીં કે હું આ કામ કરું છું, છતાં પણ એ જ્યાર સુધી એ 5 વ્યક્તિઓને કહી ન દે ત્યાં સુધી એને મેળ ન પડે, ચેન ન પડે, એ ગર્વ થાય મા બાપને. તો આજે વૈકુંઠ સુધી જેની ઓળખાણ છે તો એ નંદ બાબાને કેટલો ગર્વ થયો હશે. એને હળવે હળવે બધાને કહી દીધું. આ વાત ફરતી ફરતી ગોવાળિયાઓ પાસે આવી, ગોપ બાળકો પાસે આવી અને ગોપ બાળકોએ કૃષ્ણ પાસે જીદ કરી. કૃષ્ણએ કહ્યું વૈકુંઠમાં કાંઈ છે નહીં, જે મજા અહીંયા વ્રજમાં છે એ વૈકુંઠમાં નથી, એ વૈકુંઠમાં નથી. પણ આ તો નાના બાળકો છે, કૃષ્ણ અમને વૈકુંઠ બતાવ. અને કૃષ્ણે કહ્યું આંખો બંધ કરો ને આંખ બંધ કરી બધા વૈકુંઠમાં જતા રહ્યા. વૈકુંઠમાં ગયા પછી અફસોસ થયો. શું કામ? તો કે જે પ્રમાણે કૃષ્ણની સાથે અહીંયા વ્રજમાં બધા ગોપ બાળકો રહે છે, અહીંયા કૃષ્ણ જ નતો. સુંદર એવું વ્રજમાં સરોવર છે, પણ જેમ યમુનાજીમાં સ્નાન કરી શકે એમ સરોવરમાં ત્યાં સ્નાન ન કરી શકે. ભગવાનના દૂતો એને દૂર હટાવે. સ્વર્ગમાં કદાચ એને 2 મોઢાવાળા, 4 મોઢાવાળા, 5 મોઢાવાળા એને ભગવાન જોવા માટે મળ્યા, પણ એ જ ભગવાનને અર્પણ કરવા માટે પુષ્પ છૂટવા માટે જાય તો એના દૂતો અહીંયાથી પુષ્પ વાટિકામાંથી બહાર કાઢે. અને હવે તો એવું બન્યું કે જે કૃષ્ણ સાથે આ ગોવાળિયાઓ રહેતા હતા એ જ કૃષ્ણની આજુબાજુ ઘણા બધા સૈનિકો આવે અને છડી પોકાડે ને કૃષ્ણ વચ્ચે આજુબાજુ સૈન્ય એ આવે. દૂરથી ગોવાળિયાઓ કહે એ કનવા. પેલા બધા સૈનિકો વચ્ચે ઉભા રહી ગયા. આ તમારો કનવો નથી, આ અમારા પ્રભુ છે, નારાયણ છે. ગોપ બાળકો કહે નહીં નહીં, ये हमार कनवा है. આ કનવા નથી, આ નારાયણ છે, આ કૃષ્ણ છે. અને પછી ગોપ બાળકોને અફસોસ થયો. આંખમાં અશ્રુઓની ધારા વહેવા લાગી અને એ જ સમયે ભગવાને દરેક ગોવાળિયાઓને એક એક થાપલી મારીને એક ગોપ બાળકો જે સ્વર્ગમાં હતા ને ફરી પાછા વૈકુંઠમાં આ વ્રજમાં આવી ગયા વૈકુંઠમાંથી. અને જેવા કૃષ્ણને સામે જોયા ને કૃષ્ણને ભેટી ગયા અને કહ્યું કે હે કૃષ્ણ, હવે પછી અમે જીદ નહીં કરીએ કે તું અમને ત્યાં વૈકુંઠમાં લઈ જા.